અગાઉ અમે લાખણી અને ખેરોલાના પાણીના જે સંપો છે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ત્યાં રિયાલિટી ચેક કર્યું હતું અને તે બાદ આજે અમે વડગામ તાલુકાના અહમદપુરા છે ત્યાં છીએ અને આ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધરોઈ ડેમ આધારિત આ પાલનપુરથી વડગામનું પેકેજ પાર્ટ 1 ડી યોજનાની જે સાઈડ આવેલી છે ત્યાં છીએ અને આ મુખ્ય હિતેર ઝોન અમદાવાદના અંડરમાં આવતું આ અહમદપુરા કાર્યપાલક ઇજનેર અને આરોગ્ય બાંધકામ વિભાગ પાલનપુર હસ્તકનું આ જે પ્લાન્ટ છે ને ત્યાં આગળ આ પ્લાન્ટ રિયાલિટી ચેક કરવી છે અમારે કે અહીંયા કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું છે। તો હું કેમેરામેનને કહીશ કે આપ આ જે અંદરના જે દ્રશ્યો છે એ બતાવશો કે અહીં કયા પ્રકારનું કામ કરવામાં આવ્યું છે અને કેવી ગુણવત્તા આ કામમાં સચવાઈ રહી છે તે માટે અમે અહીં અત્યારે હાલ વડગામના અંડરમાં આવતું આ જે અહમદપુરા છે ત્યાંના સંપ પર પહોંચ્યા છીએ અને આ કામગીરી આપને બતાવી રહ્યા છીએ કે આ જે પાલનપુર હસ્તકના કાર્યપાલક ઇજનેરના કામગીરીના જે આ પોલ છે એ બતાવી રહ્યો છું કે અહીં જે એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થયો હોય તેવું આ કામ તમને બતાવી રહ્યો છું। અહીં જે મુખ્ય પાણીની જે મોટરો મૂકવા માટેનું જે આ મકાન બનાવવામાં આવ્યું છે અને આ મકાનમાં જ્યાં મોટરો છે ત્યાં સેફટી માટેની જે આ ઇંગલો એટલે કે જાળી ઊભી કરવામાં આવી છે તેના દ્રશ્યો બતાવીશ। તમે જોશો તો તમને એક હસી આવશે કે આ કયા પ્રકારના અધિકારીઓની નિગરાની હેઠળ કામ થઈ રહ્યું છે। અહીં એટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે જેની કોઈ સીમા નથી। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે અહીં આ કોઈ જ પ્રકારની સેફટી નથી। આ અંદાજે 10 ફૂટથી વધારે ઊંડી જે મોટરો પડી છે ને ત્યાં ઉપરની સાઈડમાંથી જે ઇંગલો મૂકવામાં આવી છે ત્યાં ભ્રષ્ટાચાર આપને બતાવી રહ્યો છું કે આ ઇંગલો કયા પ્રકારે ફિટ કરવામાં આવી છે। જે આ ટાઈસો છે એ તોડી દેવામાં આવી છે। હજુ તો 1 વર્ષ થયું છે આ કામ પૂર્ણ થયાને ત્યાં તો તમામ પ્રકારનો આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે। આ જોઈ રહ્યા છો આ કયા પ્રકારનું આ જે પાણી પુરવઠાના અધિકારીઓ છે તેમની નિગરાની હેઠળ કામ કરવામાં આવેલું છે જેના દ્રશ્યો હું હજુ બતાવીશ તમને। આ જે પાણી પુરવઠાની ઝોન પાલનપુરમાં આવતું આ મકાન છે જે મોટરો અંદર પાણીનો જે પાણી ટાંકા પર ચડાવવાનું કામગીરી કરે છે ત્યાંનો આ મુખ્ય ગેટ છે। એની પછીનો જે ગેટ છે અંદરથી હું તમને બતાવીશ કે આ ગેટ એટલી બધી હલકી ગુણવત્તાનો છે કે તમે જોઈને અધિકારીઓ તમે એજન્સીઓ સાથે કેટલી મેલી ભગત કરતા હશો। આ કાર્યપાલક ઇજનેર અને બનાસકાંઠાના કાર્યપાલક ઇજનેર જે બુંબડિયાજી છે તેમની નિગરાની હેઠળ આ બનાસકાંઠામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ કયા પ્રકારનો ગેટ દરવાજો ફિટ કરવામાં આવ્યો છે। અહીં કામ પૂર્ણ થઈ ગયું છે। પૂર્ણતાનું સર્ટી પણ કદાચ બુંબડિયા સાહેબ તમને મળી ગયું હશે પણ આ સર્ટી કઈ રીતે તમે આપ્યું હશે આ એજન્સીને કઈ રીતે આ એજન્સીનું બિલ પાસ કર્યું હશે। આ બુંબડિયા સાહેબ આ તમારો આવડો મોટો ભ્રષ્ટાચાર કે આ જે અધિકારીઓ છે બનાસકાંઠાની ખરેખર હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આ અમારો એક સૌથી મોટો આ ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલવાનો જે વિચારી રહ્યા છીએ અમે તમને સરકારને જાગૃત કરી રહ્યા છીએ કે આ બનાસકાંઠામાં એજન્સીઓ સાથે મિલી ભગત કરીને આ અધિકારીઓ પોતાની કૌભાંડ કરી રહ્યા છે, સરકારના નાણાં વેડફી રહ્યા છે અને પોતાના ઘર ભેગા કરી રહ્યા છે। ત્યારે અનેક વખત મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા છે। આ દરવાજો આપને બતાવ્યો। હવે પછી હું તમને પાણીનો સંપ છે અને જ્યાંથી પાણી સપ્લાય થાય છે અને જ્યાંના વાલ છે ત્યાંની જગ્યા જે આ એ જ જગ્યા છે કે જ્યાં જે મુખ્ય ટાંકી છે તેનામાંથી 5 થી 7 ગામોમાં પાણી પહોંચાડવાનું હોય છે। ધરોઈ ડેમ જૂથ અંદર આવતું આ મોટો સંપ છે ને ત્યાંથી 10 લાખ લીટરની ટાંકી બનેલી છે અને જ્યાં પાણી પહોંચાડવા માટેના જે વાલ છે તે બનાવવા આવ્યા છે તેની પાસેની કુંડીઓની હાલત એમની કુંડીઓની દુર્દશા આ કોના પાપે કોનો આવડો મોટો ભ્રષ્ટાચાર હશે। શું અધિકારીઓ નહીં જાણતા? અધિકારીઓ અહીંયા વિઝિટ કરતા હશે ખરા? આ બુંબડિયાજીના નિગરાની હેઠળ ચાલતો આ મુખ્ય સંપ છે। બનાસકાંઠાના કાર્યપાલક છે બુંબડિયાજી। અનેકવાર બુંબડિયાજીને અમે મીડિયાના માધ્યમથી જાગૃત કર્યા છે છતાં પણ એમ પોતાના આંખ આડા કાન કરીને આ ભ્રષ્ટાચાર કરાવી રહ્યા હોય તેવા દ્રશ્યો છે। હું સરકારને વિનંતી કરું છું કે ખરેખર અમારા
અહેવાલો જોઈને એક કમિટી બનાવીને આની સમગ્ર તપાસ સોંપવી જોઈએ અને જેના લીધે આવા ભ્રષ્ટ અધિકારીઓનો ભ્રષ્ટાચાર એજન્સીઓ સાથે મિલીભગત બહાર આવે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીં કેવો પ્રકારનો ભ્રષ્ટાચાર થયો હશે. આ દ્રશ્યોમાં અમે તમને અહમદપુરા વડગામ અંડરમાં આવતા અહમદપુરાથી બતાવી રહ્યા છીએ. આ મુખ્ય ટાંકી કહી શકાય કે જે સૌથી ઊંચી 5 લાખ લીટરની ટાંકી હશે અને આ એની બાજુમાં જે તિરાડો પડી છે, આ ટાંકીનું કેટલું મોટું અને કેટલા સમયનું ભવિષ્ય. આ દ્રશ્યો છે ટાંકીની બાજુના. અહીં એક એવા પ્રકારની સિમેન્ટ નાખવામાં આવી છે કે તમને જોઈને હસી આવશે. આ અધિકારીઓ જાણે મજાક કરતા હોય અને લોકોના જે સાથે ખિલવાડ કરતા હોય તે રીતે સરકાર સાથે પણ છેતરપિંડી કરતા હોય તેવા દ્રશ્યો અમે તમને વારંવાર બતાવી રહ્યા છીએ. સરકારને વિનંતી છે મારી કે આ તપાસ થવી જોઈએ અને આ ભ્રષ્ટ અધિકારીઓની જે આ ભ્રષ્ટાચાર છે એ બહાર આવવો જોઈએ. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો મુખ્ય ટાંકીના છે. આ ટાંકીઓની દશા સડેલી ઈંટો વાપરવામાં આવી છે જેના પણ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો. કોઈ જ પ્રકારનું ફિનિશિંગ કરવામાં આવ્યું નથી અહીં અને ફિનિશિંગથી કોઈ કામ છે જ નહીં. અને આ મુખ્ય જે મોટરો મૂકવાની જે બિલ્ડિંગ છે તેના અંદર પણ તેના પણ દ્રશ્યો બતાવું કે અહીં ઉપર જ્યાં સુધી રેતી છે ત્યાં સુધી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને આ પ્લાસ્ટર પછી પ્લાસ્ટર પણ અહીંયા ક્યાંય નથી. તો આ એજન્સીને કઈ રીતે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓએ નાણાં ચૂકવ્યા હશે. આ દ્રશ્યો અમે તમને અહમદપુરાથી બતાવી રહ્યા છીએ. આ અહમદપુરાના દ્રશ્યો છે ને જ્યાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. આ મુખ્ય બિલ્ડિંગ છે ને તેને પણ તિરાડો આવી ગઈ છે. અત્યારે આ બિલ્ડિંગ ક્યાં સુધી ટકશે જેના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે આ બિલ્ડિંગના મુખ્ય જે મોટરનો મૂકવાની છે ને જ્યાંથી પાણી લોકો સુધી પહોંચાડવાનું છે તે બિલ્ડિંગના દ્રશ્યો છે અને આ બિલ્ડિંગ ક્યાં સુધી ટકશે. થીગડા મારીને તૈયાર કરાયેલી આ બિલ્ડિંગ આપને આ દ્રશ્યો બતાવીશ કે આ હજુ તો બિલ્ડિંગને ઘણો સમય નથી થયો ત્યાં તો બિલ્ડિંગના જે ચણતર છે એ તૂટવા માંડ્યું છે જેના પણ દ્રશ્યો છે. આ તમામ પ્રકારના નવા બાંધકામમાં થીગડા મારીને જે કામ કરવામાં આવ્યું છે. આ તિરાડો હું તમને બતાવીશ. આ મુખ્ય બિલ્ડિંગ છે અને આ મુખ્ય બિલ્ડિંગને આખી બિલ્ડિંગ તિરાડોથી ચીરાઈ ગઈ છે. ત્યારે અધિકારીઓએ કયા પ્રકારનું મોનિટરિંગ કર્યું હશે કે અહીં આવડો મોટો ભ્રષ્ટાચાર થયો હોય જેના દ્રશ્યો છે. આ હું ચાલુ વિડીયોમાં તમને દૂરથી બતાવીશ કે આ કયું બિલ્ડિંગ છે. આપ જોતા જ રહેજો. અનેક જગ્યાએ આ બિલ્ડિંગને તિરાડો પડી છે અને માત્ર રંગ રોગાન કરીને પૈસા ચાવ કરવાનો આ ધંધો અધિકારીઓ અને જે એજન્સીઓ છે તેમની મિલીભગતનો આ દ્રશ્યો છે. તમામ પ્રકારથી આ બિલ્ડિંગનું તમામ બાંધકામ ચીરાઈ ગયું છે, ફાટી ગયું છે, તિરાડો પડી છે, છતાં પણ અહીં એજન્સીઓને નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. તો શું આ કેટલી મોટી ટકાવારી આમાંથી ચાઉ થઈ હશે. આ જેના દ્રશ્યો છે આ રંગરોગાન કરીને થીગડા મારવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશવાનો જે ગેટ છે ત્યાં આગળ જે રસ્તો બનાવવામાં આવ્યો છે જ્યાં રેમ્પ છે આ ત્યાંના દ્રશ્યો છે. આપ જુઓ આ ભ્રષ્ટ અધિકારીઓએ એજન્સી સાથેની મિલીભગતના દ્રશ્યો છે. આપ જોઈ રહ્યા છો આ કયા પ્રકારથી આ જે રેમ્પ બનાવવામાં આવ્યો છે. આ રેમ્પમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે જેના દ્રશ્યો છે. આ મુખ્ય ગેટ છે અને ત્યાં આગળ આ જે રેમ્પ બનાવવામાં આવ્યો છે જ્યાં આરસીસી ભરવામાં આવ્યું છે, રોડ બનાવવામાં આવ્યો છે, ત્યાં પણ કયા પ્રકારનું કામ થયું છે આપ જોઈ રહ્યા છો. આ મુખ્ય ગેટ છે અને આ મુખ્ય ગેટને જ્યાંથી ગેટ ખેંચવાનો ગેટ આવે છે તે છે તેના જે ચેનલ મારવામાં આવે છે ત્યાંના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યોમાં જે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓની ભ્રષ્ટાચારના દ્રશ્યો છે. આ ચોખ્ખું જ કહી રહ્યો છું કે આ ભ્રષ્ટાચારના દ્રશ્યો છે. આ સરકાર આની કમિટી રચીને તપાસ કરે તો મોટા પાયે આ અધિકારીઓનો જે મિલીભગત બહાર આવી શકે તેમ છે અને આ કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓને તાત્કાલિક ધોરણે તપાસ કરવી જોઈએ આમની સામે અને કમિટી બનાવવી જોઈએ. તો આ તમામ પ્રકારનો સરકારના જે નાણાં છે ચાઉ થતાં અટકી શકે છે. અમારો બસ એક જ ઉદ્દેશ છે કે અમે સરકાર સુધી આ વાત પહોંચાડીએ અને સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ ઊભી કરે.